હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 3 ઓફ સ્વોર્ડ્સ વિશે જોઈશું. આ કાર્ડનો એલિમેન્ટ એર એલિમેન્ટ છે અને એનું ઝોડિએક સાઇન લિબ્રા છે અને યસ નોમાં નો કાર્ડ છે. આ જે હાર્ટ, જે વચ્ચે જે હાર્ટ છે, જુઓ આ જે હાર્ટ છે એ હાર્ટમાં 3 તલવાર છે, જેમાંથી એક તલવાર વોર્ડ્સ, એક તલવાર ઇન્ટેન્શન અને એક તલવાર એક્શન છે. આ ત્રણેય મળીને આપણા હૃદયને છલની કરે છે. આ કાર્ડ જ્યારે પણ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે પેઇન, હર્ટ, દગાબાજી, ધોકો, દુઃખ એવું બધું થઈ શકે છે. હવે આ જે ઉપર જે કાળા વાદળો છે, જુઓ આ જે કાળા વાદળો છે એ આ નીચે વરસાદ થઈ રહ્યો છે. આ વાદળની નીચે વરસાદ થઈ રહ્યો છે, જે આપનું દુઃખ, પેઇન, હર્ટ એ બધું દર્શાવે છે. આપણને એટલું બધું દુઃખ પડ્યું જેનાથી રડી રહ્યા છીએ તે આમાં દર્શાવાયું છે. આ વાદળો જે છે એ પેઇન અને દુઃખને લીધે રડી રહ્યા છે એવું દર્શાવાયું છે. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને એવું તમે બોલી શકો કે એક એવી અચાનક પરિસ્થિતિ આવી ગઈ છે કે તમને કાંઈ ખબર ન પડી કે શું થઈ ગયું. જ્યારે આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ઘણું બધું તમારા જીવનમાં દુઃખ છે, હાર્ટ બ્રેક થયું છે, નુકસાન થયું છે, કોઈ ટ્રોમા થયો છે, અથવા જેના પર તમને વધુ વિશ્વાસ હતો તેણે જ તમને દગો કર્યો છે. ઘણું બધું એકલતા, તકલીફ ભરેલી પરિસ્થિતિ છે. શું કરવું કંઈ સમજ પડતી નથી. જ્યારે આ કાર્ડ આવશે ત્યારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે ઘણા કન્ફ્યુઝનમાં છો, તમારી પરિસ્થિતિ ઘણી ખરાબ છે, તમને કંઈ સમજ પડતી નથી કે શું કરવું જોઈએ કે શું ન કરવું જોઈએ. તો આ સમયમાં તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારો ઇમોશનલ ઘણું બધું તમને નુકસાન થયું છે. તો અત્યારે કંઈ પણ નિર્ણય ના લો, ધીરજ રાખો, હીલ કરો, ચીજ એની જાતે જ સારી થઈ જશે. તમારે કંઈ પણ કરવાની જરૂર નથી, પરંતુ અત્યારના સમયમાં કંઈ પણ ના કરો. જો તમે કંઈ પણ કરવા જશો તો ઉલટું થઈ જશે, બેકફાયર થઈ જશે. માટે કંઈ પણ ના કરો અને પોતાની જાતને હીલ કરો. જ્યારે આ કાર્ડ મની, કેરિયર, જોબ રિલેટેડ આવશે ત્યારે તમારે પહેલો પોઈન્ટ કે અચાનક જોબ કે બિઝનેસમાં લોસ થવાની શક્યતા છે, બિઝનેસ બંધ થવાની નોબત આવી શકે છે. સમજો કે પાર્ટનર, કલિગ્સ દગો કરી શકે છે અથવા તમારી પાછળ બેકબીચિંગ કરશે, બિઝનેસમાંથી હટાવવાની કોશિશ કરી શકે છે. તમારે બધા સાથે ઇજ્જતથી વાત કરવી પડશે. જો તમે રિસ્પેક્ટથી નહીં વાત કરો અને ગમે તેમ ગાલીગલોચ કે વાત કરશો તો તમારી ઉપર બેકફાયર થશે અને તમારી ઉપર બ્લેમ પણ લાગી શકે છે. અત્યારના સમયમાં તમારે બીજાની વાત ઇગ્નોર કરીને પોતાની ઉપર ધ્યાન રાખવું પડશે. અત્યારની પરિસ્થિતિ ઘણી ખરાબ છે, પરંતુ અત્યારની પરિસ્થિતિમાં તમે કંઈ પણ નહીં કરી શકો. જો કંઈ પણ કરવા જશો તો તમારી ઉપર બેકફાયર થશે. તો અત્યારે પરિસ્થિતિ તમારી ફેવરમાં નથી, તો અહીંથી હટી જાઓ, કંઈ પણ ના બોલો, મૂવ ઓન કરો. નોકરીમાં એવું લાગે તો નોકરી છોડી દો. અત્યારની પરિસ્થિતિ જે છે તે તમારી લાઈફમાં વધુ ઇમ્પેક્ટ કરશે. ઇમોશનલી, ફિઝિકલી અને મેન્ટલી ઘણી બધી તકલીફ આપશે. આ સમયમાં તમે જેટલું શાંત રહેશો એટલું વધુ સારું રહેશે. હવે જ્યારે આ કાર્ડ હેલ્થ રિલેટેડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે સર્જરી થવાના ચાન્સ છે, ઘણા બીમાર પડી શકો છો, એટેક આવવાની શક્યતા પણ છે, એન્ઝાયટી, ડિપ્રેશન એવું ઘણું બધું રહેશે. તમે તમારા ક્લાયન્ટને જણાવો કે તમારા ડીલમાં કોઈ પણ વાત રાખી ન મૂકો. તમારી આસપાસ જે પણ છે તેની સાથે તમારી વાત શેર કરો. હીલિંગ કરવાની ખૂબ જ જરૂર છે. કંઈ ના કંઈ તમે ઘણા બધા તૂટી ગયા છો, માટે ટેન્શન લેવાની બિલકુલ પણ જરૂર નથી. તમારી પાસે જે પણ હોય તેની સાથે તમારા ડીલની વાત શેર કરો તો તમારું ડીલ હલકું થશે. જ્યારે આ કાર્ડ સ્પિરિચ્યુઆલિટીમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે ભૂતકાળનો સમય તમારો ખૂબ જ ખરાબ હતો, જેનાથી તમે ડિપ્રેશન, એન્ઝાયટીમાં છો, કોઈના પર ભરોસો નહીં કરી શકતા.
એટલું બધું કન્ફ્યુઝનમાં છો કે ખબર નથી પડતી કે ક્યાં જવું, કોની પાસે મદદ માંગવી. પરંતુ આપણો સૌથી મુશ્કેલ સમય આપણા માટે ઘણી મોટી તક બની શકે છે. માટે આ ચીજને સમજો અને સ્પિરિચ્યુઆલિટીના સમયમાં જે તમારો ખરાબ સમય હતો તેના કારણે એ જ તમે સ્પિરિચ્યુઆલિટીમાં આગળ વધ્યા છો. તે જ સમય તમારા માટે બ્લેસિંગ હતો. તે જ એક એવો ટર્નિંગ પોઈન્ટ હતો કે જેનાથી તમે તમારી લાઈફમાં આગળ વધી શક્યા છો. જે પણ થયું છે તે સારા માટે થયું છે. પોઝિટિવ રહો, આગળ વધો. તે જ તમારા માટે સારું રહેશે. હવે જ્યારે આ કાર્ડ લવ રિલેટેડ આવશે ત્યારે તમે કેવી રીતે જણાવશો? તો કહેવાનું કે તમારું હાર્ટ બ્રેક થયું છે, ઘણી ખરાબ પરિસ્થિતિમાંથી પાસ થયા છો. થર્ડ પાર્ટી ઇન્વોલ્વમેન્ટને કારણે અથવા તમારા પાર્ટનરે તમને ઘણું બધું દુઃખ પહોંચાડ્યું છે, દગો કર્યો છે એવું સમજી લો કે તમારા પર હાથ ઉઠાવ્યો છે, જૂઠું બોલ્યા છે, ગાલી ગલોચ કર્યું છે, એટલું ખરાબ કર્યું છે કે જિંદગીમાં તમે કોઈ દિવસ વિચાર્યું પણ ન હશે. તમારા જે પર્સનલ છે તે થર્ડ પાર્ટીને લીધે પણ ના હશે. તમારા જે પણ પર્સન છે તે થર્ડ પાર્ટીને લીધે તમને છોડીને ચાલ્યા ગયા છે. બ્રેકઅપ, સપરેશન, ડિવોર્સ થઈ શકે છે. જો તમે સંબંધ સુધારવા માંગતા હોવ તો બંને પાર્ટી તરફથી ઓપન કોમ્યુનિકેશન થશે તો જ સંબંધ સુધરશે, નહીં તો ના સુધરી શકે. એની સાથે બીજા કાર્ડ જોઈશું. જો એ કાર્ડ નેગેટિવ આવશે તો કહેવાનું કે આ રિલેશનશિપથી મૂવ ઓન થઈ જાઓ અને આ રિલેશનશિપ તમારા માટે સારું નથી. જ્યારે આ કાર્ડ રિવર્સમાં આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમારા દુઃખ, મુશ્કેલી, ટ્રોમાને રિલીઝ કરો અને આગળ વધો. પોઝિટિવ ગોલ તરફ જાઓ. પોતાને પણ માફ કરી દો અને બીજાને પણ માફ કરી દો. રિકોન્સિલાઇઝેશન થવાના ઘણા ચાન્સ છે. તમે તમારી ખરાબ પરિસ્થિતિમાંથી આગળ વધી રહ્યા છો, ઊભા થઈ રહ્યા છો, જે તમારી ખરાબ લાગણીઓને રિલીઝ કરી રહ્યા છે. તમે તમારી જાતને હીલ કરી રહ્યા છો અને દરેક ચીજ લેટ ગો કરવા માટે તૈયાર છો. આ કાર્ડને રિલેટેડ કોઈ પણ તમારે પૂછવું હોય તો કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો. થેન્ક યુ વેરી